હિમાલયની ગોદમાં એક એવો પર્વત છે જે ફક્ત પથ્થર અને બરફનો પહાડ નથી, પણ રહસ્યો, આસ્થા અને વિજ્ઞાન વચ્ચેની એક અદ્ભુત કડી છે. એક એવું શિખર જે આજે પણ માનવીય હિંમતને પડકારી રહ્યું છે. તો ચાલો, આજે આપણે કૈલાશ પર્વતની આ અકલ્પનીય ગાથામાં ઊંડા ઉતરીએ. વિચારવા જેવી વાત છે, ખરું ને? આજના ટેકનોલોજીના યુગમાં જ્યાં માણસો માઉન્ટ એવરેસ્ટ જેવા ઊંચા શિખરો પર સેંકડો વાર જઈ આવ્યા છે, ત્યાં એક સવાલ તો થાય જ કે કૈલાશ પર કેમ કોઈના પગલાં નથી પડ્યા? શું તે માત્ર એક બહુ જ મુશ્કેલ ચઢાણ છે કે પછી કોઈ એવી અલૌકિક શક્તિ છે જે તેને અજેય બનાવી રહી છે? અને આ રહસ્ય ત્યારે વધારે ઊંડું બને છે જ્યારે આપણે સાંભળીએ છીએ કે અહીં સમયની ગતિ પણ સામાન્ય નથી. સ્થાનિક માન્યતાઓ અને કેટલાક યાત્રાળુઓના અનુભવો તો ત્યાં સુધી કહે છે કે કૈલાશની નજીક જાણે સમય ખૂબ ઝડપથી ભાગવા લાગે છે. આ વાત આ પર્વતને માત્ર એક ભૌગોલિક પડકાર નહીં, પણ એક બ્રહ્માંડનો કોયડો બનાવી દે છે. તો ચાલો આ કોયડાને ઉકેલવાની શરૂઆત કરીએ. અને એ માટે સૌથી પહેલાં એની ભૌગોલિક રચનાને સમજવી પડશે, કારણ કે કૈલાશની બનાવટ પોતે જ એક મોટું રહસ્ય છે. હવે જરા આ વિગતો પર નજર કરીએ. તિબેટના ઉચ્ચ પ્રદેશમાં 6,638 મીટરની ઊંચાઈએ આવેલો છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એનો આકાર છે. જાણે કોઈએ માપીને બનાવ્યો હોય, એકદમ પરફેક્ટ પિરામિડ. અને એના 4 ચહેરા બરાબર 4 મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ જ ખુલે છે. વિજ્ઞાનીઓ પણ માથું ખંજવાળે છે કે કુદરત આટલી ચોકસાઈભરી રચના કેવી રીતે કરી શકે છે. પણ કૈલાશનું મહત્વ ખાલી એની બનાવટ પૂરતું સીમિત નથી. કરોડો લોકો માટે એ પર્વત નથી, પણ આસ્થાનું જીવંત કેન્દ્ર છે. એમ કહી શકાય કે બ્રહ્માંડની આધ્યાત્મિક ધરી છે. આ જુઓ, કેટલાય ધર્મો માટે કૈલાશ પવિત્ર છે. હિન્દુ ધર્મ માટે તો આ સાક્ષાત ભગવાન શિવનું નિવાસસ્થાન છે, જ્યાં તેઓ આજે પણ ધ્યાનમાં લીન હોવાનું મનાય છે. તો વળી બૌદ્ધ ધર્મમાં તેને બુદ્ધ ડેમચોકનું ઘર એટલે કે પરમ આનંદનું પ્રતીક ગણવામાં આવે છે. અને જૈન ધર્મ માટે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં તેમના પ્રથમ તીર્થંકર ઋષભદેવને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. એટલું જ નહીં, પ્રાચીન ગ્રંથોમાં તો કૈલાશને એક્સિસ મુંડી એટલે કે બ્રહ્માંડની ધરી તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક એવું કેન્દ્રબિંદુ જે આપણી આ દુનિયાને દિવ્ય લોક સાથે જોડે છે. એટલે કે આ માત્ર એક પર્વત નથી, પણ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો એક પુલ છે. ચાલો હવે થોડીવાર માટે આસ્થાની દુનિયામાંથી બહાર આવીએ અને વિજ્ઞાન શું કહે છે એ જોઈએ. એવા કયા નક્કર કારણો છે જે કૈલાશને માણસની પહોંચથી એટલું દૂર રાખે છે? પહેલું અને સૌથી મોટું કારણ તો છે એની ઊંચાઈ. 6,638 મીટર એટલે કે લગભગ 22,000 ફૂટ. હવે આટલી ઊંચાઈ પર થાય શું? હવામાં ઓક્સિજન એટલો ઓછો થઈ જાય છે કે આપણું શરીર અને મગજ બરાબર કામ કરવાનું બંધ કરી દે છે, જે ખરેખર જીવલેણ સાબિત થઈ શકે છે. અને મુશ્કેલીઓ ખાલી ઊંચાઈની જ નથી. અહીંનું હવામાન તો એટલું અણધાર્યું છે કે પલકારામાં બદલાઈ જાય. એકદમ શાંત વાતાવરણ હોય અને ગણતરીની મિનિટોમાં જ ભયંકર બરફનું તોફાન શરૂ થઈ જાય. ઉપરથી પર્વતની ચારે બાજુઓ એટલી સીધી અને લપસણી છે કે તેના પર ચડવું લગભગ અશક્ય બની જાય છે. આ બધા કારણો ભેગા મળીને તેને અજેય બનાવે છે. પણ શું આ વૈજ્ઞાનિક કારણો જ બધું સમજાવી દે છે? કે પછી કૈલાશ સાથે જોડાયેલી જે રહસ્યમય વાતો છે એમાં પણ કંઈક સચ્ચાઈ છે? ચાલો હવે પાછા એ દંતકથાઓ તરફ વળીએ જે વિજ્ઞાનની સમજને પેલે પાર છે. આ સમયવાળી વાત છે ને, એ કોઈ હવામાં નથી. પેઢીઓથી સ્થાનિક લોકો અને ત્યાં જતા સાધુ સંતોનું માનવું છે કે કૈલાશના ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશતા જ સમયનો અનુભવ બદલાઈ જાય છે. જાણે કે તમે સામાન્ય કરતાં વધુ ઝડપથી ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા હો. અને આ વાતને સાચી સાબિત કરતા કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જે સાંભળીને નવાઈ લાગે. કેટલાક યાત્રાળુઓએ દાવો કર્યો છે કે કૈલાશ વિસ્તારમાં વિતાવેલા ફક્ત 12 કલાકમાં જ તેમના વાળ અને નખ એટલા વધી ગયા જેટલા સામાન્ય રીતે 2 અઠવાડિયામાં વધતા હોય છે. જાણે તેમના શરીર માટે સમય અનેક ગણી ઝડપે વીતી ગયો હોય. તો આખરે આ રહસ્ય પાછળ છે શું? એક તરફ આસ્થા કહે છે કે આ ભગવાન શિવની દિવ્ય ઊર્જા છે જે આ પવિત્ર જગ્યાની રક્ષા કરે છે.
બીજી તરફ કેટલાક વૈજ્ઞાનિકો એવી શક્યતા વ્યક્ત કરે છે કે આ વિસ્તારમાં કોઈ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે છે જે માનવ શરીરની બાયોલોજિકલ ક્લોક અને સમયને સમજવાની મગજની ક્ષમતા પર અસર કરતો હોય. સાચું શું છે એ તો હજુ પણ એક મોટો કોયડો જ છે. આ બધા રહસ્યો અને સવાલોની વચ્ચે એક વાત તો એકદમ સાફ છે. કૈલાશને અનુભવવાનો સાચો માર્ગ એના શિખર પર ચડીને વિજય મેળવવાનો નથી, પણ તેની આસપાસ ફરીને એની દિવ્યતામાં ડૂબી જવાનો છે. આ યાત્રાને પરિક્રમા અથવા તિબેટિયન ભાષામાં કોરા કહેવાય છે. અને આ કોઈ સહેલી યાત્રા નથી. આ 52 કિલોમીટરની એક ખૂબ જ કઠિન પગપાળા યાત્રા છે. ભક્તોનું માનવું છે કે આ પરિક્રમા પૂરી કરવાથી જીવનના બધા જ પાપ ધોવાઈ જાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે. આ પરિક્રમા ખાલી ચાલવાની ક્રિયા નથી, પણ એક આખી આધ્યાત્મિક પ્રક્રિયા છે. એની શરૂઆત મહિનાઓ પહેલાં શારીરિક અને માનસિક તૈયારીથી થાય છે. યાત્રા દરમિયાન ભક્ત પોતાને પ્રકૃતિ અને પરમાત્માને સમર્પિત કરી દે છે અને અંતે એક એવી આંતરિક શાંતિનો અનુભવ કરે છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. અને કદાચ આ જ કૈલાશનો સૌથી મોટો સંદેશ છે. આ પર્વત માણસના અહંકારને પડકારે છે. કદાચ એટલે જ તે આજે પણ અજેય છે, કારણ કે તે આપણને જીતવા માટે નહીં, પણ નમવા માટે બોલાવે છે. તેની દિવ્યતાને જીતવાની નથી, પણ શરણાગતિથી સ્વીકારવાની છે. તો અંતે એ જ સવાલ પર પાછા આવીએ, જે આપણને વિચારતા કરી મૂકે છે. કૈલાશ શું છે? કુદરતનો એક અદ્ભુત અને દુર્ગમ નમૂનો? કે પછી ખરેખર તે બ્રહ્માંડ સાથે જોડાતું કોઈ રહસ્યમય પ્રવેશદ્વાર છે, જ્યાં ભૌતિક દુનિયાના નિયમો પણ બદલાઈ જાય છે? તેનો જવાબ કદાચ શિખર પર નથી, પણ દરેકની પોતાની શ્રદ્ધા અને અનુભૂતિમાં છુપાયેલો છે.